ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફેમિલી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? ચણાના લોટના આજે પુડલા બનાવશું આપણે ગરમ નાસ્તામાં. આપણે આ 5 વસ્તુ જોશે, તમે જોઈ લો. હવે આપણે એમાં ચણાનો લોટ નાખશું, પછી એમાં ઝીણા કાંદા નાખશું, પછી એમાં લીલા મરચાં નાખશું, પછી ટમેટાં નાખશું. એ બધાને આપણે મિક્સ કરવાનું છે. પાણી 1 ગ્લાસ પાણી નાખીને આપણે થોડું થોડું જ પાણી નાખવાનું છે, એક સાથે નથી નાખવાનું. થોડું થોડું નાખીને પછી આપણે એને ચલાવતા રહેવાનું છે, નહીં તો ગાંઠા પડી જશે. આજે શનિવાર છે, છોકરાઓને છુટ્ટી છે, એટલે આજે અમે થોડું લેટ નાસ્તો કરીએ છીએ. હવે એમાં આપણે બધું મીઠું, પછી હળદર, લાલ મરચું, ધાણા પાવડર એ બધું નાખશું. તમે લોકો પુડલા કેવી રીતે બનાવો છો મને કોમેન્ટમાં કહેજો. અમે લોકો આવી રીતે બનાવીએ છીએ. એમાં હવે આપણે કોથમીર નાખશું. મારા બધા ગરમ નાસ્તામાં કોથમીર હોય જ છે. મેં પહેલાં જ કીધું હતું, છોકરાઓને બહુ ભાવે, આપણે એને આપવાનું. હવે આપણે એમાં થોડીક સોડા નાખીએ છીએ, એને પછી મિક્સ કરવાનું. હવે પછી ગરમ કરશું તવાને. મસ્ત રીતે ગરમ થઈ જાય એટલે આપણે એની ઉપર તેલ નાખવાનું છે. મેં પહેલાં પણ કીધું હતું, તેલ નાખીને પછી આપણે એમને ટીશ્યુ પેપરથી સાફ કરી લેવાનું. મસ્ત રીતે ગરમ થઈ જાય એટલે આપણે એની ઉપર પાથરી દઈશું. હવે આ મસ્ત ગરમ થઈ ગયું, હું એને પાથરું છું. તમે કેવી રીતે બનાવો છો કમેન્ટમાં કહેજો મને. હવે આ રેડી થઈ ગયું છે. મારા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને આગળ વિડીયો જોવા માટે રવિવારે રેડી રહેજો. રવિવારે સ્પેશિયલ કંઈક બનાવશું અમે. આ હવે અમારો નાસ્તો તૈયાર થઈ ગયો છે, મસ્ત ચટપટો.